मृत सजीवन जीवन मुक्ता जुग में शेष कहावो। कहे कुबेर थई अणलंगी, कहे कुबेर थई अणलंगी, ल्योने परम पद लावो संतो, सहज समझ घर आवो। सहज समझ घर आवो। परम गुरु श्रीमद करुणा सागर महाराज श्री रचित अगाध ग्रंथ दासत्व द्वैत को अंग 4। विष्णु को अनंत ब्रह्मांडा देश विश्व नियंता सकर्ता सर्जनहारना परम विशेष अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपानिधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जिज्ञासु અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત અગાધ ગ્રંથના ચોથા અંગને વિશે દાસત્વ દ્વૈતનો બોધ ઉપદેશ આપતા કહે છે કે વિષ્ણુ કોટ અનંત અનેક ભક્તિ ભાવ ધર્યા બહુ દેખા। ગ્રંથનું નામ છે અગાધ બોધ। પરમ ગુરુનો જે જ્ઞાન ઉપદેશ છે તે અગાધ છે। જેમ સમુદ્રનું જળ અગાધ છે, જેને માપી શકાતું નથી, એવી જ રીતે પરમ ગુરુનો ઉપદેશ પણ અમાપ ગતિવાળો છે। દિવ્ય પરમ ગુરુ અગાધ બોધ દ્વારા વિશ્વના સર્જનહારનું સ્થાપન કરે છે। આમ તો દરેક લોકો માને છે કે વિશ્વના સર્જનહાર એક છે, પણ જોઈએ છે સંસારમાં કે મત અનેક છે, મત પંથ અનેક છે, મતભેદ અનેક છે। જ્યારે દિવ્ય પરમ ગુરુ પોતાના સ્વ અનુભવથી એક સર્જનહારનું સ્થાપન કરે છે, જેમાં બીજો કોઈ મત રહેતો નથી, જેની અંદર કોઈ મતભેદ રહેતો નથી। જગતની અંદર ભિન્ન ભિન્ન મતભેદ શા માટે છે એનું પણ નિરાકરણ કરે છે। તો આ જગતના સર્જનહાર એક છે એને પ્રમાણિત કરવા માટે દિવ્ય પરમ ગુરુએ આગળ કહ્યું કે જગતના જીવો સર્જનહારને ભૂલીને સર્જનહારે જે સૃષ્ટિનું નિયમન કરવા માટે દેવોની રચના કરી છે અને દેવોના અવતાર આ પૃથ્વી પર થયા છે, એમને સર્જનહાર માની લીધા છે। એટલે ભિન્ન ભિન્ન ગતિના દેવોને જગતના જીવો સર્જનહાર માને છે
અને ભિન્ન ભિન્ન ગતિ દેવોની હોવાના કારણે આ જગતની અંદર અનેક મત છે. જેમ આગળ દિવ્ય પરમ ગુરુએ કહ્યું, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ મહાદેવ છે. સર્જનહારે સૃષ્ટિના નિયમન માટે ઉત્પન્ન કરેલા છે, જેમના દ્વારા સૃષ્ટિનો વિસ્તાર થયો છે. પણ એ ત્રણ દેવોનું સર્જન પણ આદ્ય શક્તિએ કર્યું છે. એટલે ત્રણ દેવો આદ્ય શક્તિથી ઉત્પન્ન થયા છે. એટલે પરમ ગુરુ એમ કહે છે કે જ્યાં સ્ત્રી અને પુરુષનો ભેદ છે, સ્ત્રી અને પુરુષના શરીરનો આકાર છે, ત્યાં જીવ દશા લાગુ પડે છે. દેહધારી જે સ્વરૂપ છે એ સર્જનહારનું નથી. સર્જનહાર ન તો સ્ત્રી છે ન તો પુરુષ છે. જ્યારે દુનિયા જેને સર્જનહાર માને છે એ તો સગુણ આકાર વાળા છે, પુરુષના રૂપમાં છે, એમના ઘરમાં એમની ધર્મપત્ની છે સ્ત્રીના રૂપમાં. એટલે એનો ભેદ સમજી શકતા નથી. પછી આચાર્યો એમને ભિન્ન ભિન્ન રીતે ઉલટ સુલટ સમજાવી દે છે કે આ તો કેવા માત્ર સ્ત્રી પુરુષ જુદા છે, વાસ્તવમાં તો એક જ છે. વાસ્તવમાં તો એક જ બ્રહ્મનું રૂપ છે. હવે એક બ્રહ્મનું રૂપ હોય તો કોઈ દિવસ સ્ત્રી પુરુષ લડે ખરા? ઘરમાં એક મત હોય તો પણ લડાઈ ન થાય. પણ આ તો બંને જુદા જ છે, જુદા મત છે, એની તો લડાઈ છે. એટલે આ બધા જ દેવતાઓ સૃષ્ટિની રચનામાં આવે છે. સૃષ્ટિના સર્જનહાર જગતથી ન્યારા છે, જેને સૃષ્ટિની આદ્યથી જગતના જીવો વિસરી ગયા છે. અને સર્જનહારને ભૂલીને દેવોનું એ સર્જનહાર તરીકે ભજન કરે છે. આ દેવોનું દેવ તરીકે આપણે સ્થાપન કરી એમનો આપણે આદર કરીએ, એમને આપણે વંદન કરીએ, એમની આપણે જય બોલાવીએ, એ બધું ન્યાયપૂર્વક છે. પણ જુદા જુદા દેવોની બધાને આપણે સર્જનહાર માનીએ તો એક પ્રકારની ભ્રમણા છે. એમાં કોઈ જગ્યાએ આપણું મન એક જગ્યાએ સ્થિર નહીં થાય અગર તો આપણને કોઈ એક સર્જનહારની પ્રાપ્તિ નહીં થાય. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ ત્રણ શક્તિથી ઉત્પન્ન થયા છે. સૃષ્ટિનો વિસ્તાર એનાથી થાય છે. શક્તિ પણ આદ્ય પુરુષ નિરંજનથી ઉત્પન્ન થઈ છે અને આદ્ય પુરુષ નિરંજન પણ સર્જનહારની ઈચ્છાથી ઉત્પન્ન થયા છે. તો આદ્ય પુરુષ નિરંજનને ઉત્પન્ન કરનાર જે સર્જનહાર છે એ સૃષ્ટિમાં આવતા નથી માનવ દેહ ધારણ કરીને. એટલે જગતના જીવો એમને જાણતા નથી. જગતના જીવો જે અવતાર લઈને આવે છે, જે આકૃતિ વાળા છે, જેનું સ્થૂળ રૂપમાં વર્ણન થયું છે, એમને જ જાણે છે. અને એ જ દેવોને એમણે નિરાકાર બ્રહ્મની સાથે જોડી દીધા છે. વાસ્તવમાં આ જગતની અંદર કોઈ બ્રહ્મના અવતાર નથી. બ્રહ્મ એક અલગ વસ્તુ છે. સામાન્ય જીવથી માંડીને બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, શક્તિ અને નિરંજન સુધીના જે શરીરો છે એ બધા જ બ્રહ્મ ભૂમિકામાં રહેલા છે અને સોહમતાથી પરોવાયેલા છે. સોહમરૂપી જીવનથી આ જગતની અંદર વર્તન કરે છે. પણ એ પ્રકારે આજ સુધી કોઈએ એનો ખુલાસો કર્યો નથી. અને બધા એમ જ માને છે કે પરમેશ્વર એક છે, બ્રહ્મ એક છે, બ્રહ્મ એક છે. પણ આ જગતની અંદર જે અવતારો થયા
એ ભિન્ન ભિન્ન થયા એટલે આ જગતની અંદર અનેક મત પંથ ઉભા થયા છે. એની અંદર વિવાદો પણ થતા હોય છે. મેં સાંભળ્યું છે કે દક્ષિણ ભારતની અંદર એક રામાનંદી છે અને બીજા શૈવને માનવા વાળા છે, શિવજીને માનવા વાળા. તો શિવને માનવા વાળા રામનું નામ નથી લેતા અને રામને માનવા વાળા શિવનું નામ નથી લેતા. આપણે બધાનું નામ લઈએ છીએ. આપણને કોઈનું નામ લેવામાં વાંધો આવતો અને કોઈના દર્શન કરવામાં પણ વાંધો નથી. પણ એક સર્જનહારનો નિર્ણય કરી અને બધાનો આદર કરવાનો છે. તો અવતારોને માનવા વાળાની અંદર કેટલું વૈમનસ્ય છે. એકબીજાનું નામ પણ લેતા નથી. રામ ભક્ત જે માનવા વાળા છે, આજે તો ઘણી બધી અંધશ્રદ્ધાઓ દૂર પણ થઈ છે, કારણ કે આજે વક્તાઓ એ અંધશ્રદ્ધામાંથી એની બહાર પણ કાઢે છે. એ સિવાય મહાન જે સંતો થઈ ગયા છે એમણે પણ પોતાના ઉપદેશ દ્વારા આવી અંધશ્રદ્ધાઓમાંથી જીવોને બહાર કાઢ્યા છે. રામ ભક્ત વાળા શિવનું નામ ના લે એટલે કપડું સીવડાવવું છે એવું ના બોલે. શિવ શબ્દ આવે ને એમાં સીવડાવવું છે. શિવ શબ્દ જ નહીં બોલવાનું. શિવ તો કોઈનું નામ બીજાનું પણ હોય, પણ મનની અંદર કેવી ગ્રંથિઓ ભરેલી છે, કેટલી અજ્ઞાનતા છે. એની પરમેશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે, પરમેશ્વરની સમજણ કેવી રીતે પ્રાપ્ત થાય? જ્યાં માત્ર શબ્દના વિવાદમાં જ લોકો ઝઘડતા હોય ત્યાં પરમેશ્વરની પ્રાપ્તિ સંભવ નથી. અહીંયા પરમ ગુરુજી કહે છે કે વિષ્ણુ કોટ અનંત અનેક, ભક્તિ ભાવ દરિયા બહુ ભેદ. આ જગતની અંદર અનંત કોટી વૈષ્ણવો છે, વિષ્ણુને માનવા વાળા એ વૈષ્ણવો. આમ તો બધા જ અવતાર વિષ્ણુના છે, રામ કૃષ્ણ આદિ, પણ છતાંય મત પંથ જુદા છે. આવા અનંત કોટી વૈષ્ણવો છે, એમાં ભક્તિ ભાવ દરિયા બહુ ભેદ. ભક્તિ ભાવથી એમણે ભેદ પણ ધારણ કર્યો છે. અનેક લોકો એ ભેદ ધારણ કરીને વિષ્ણુની ભક્તિ કરે છે. દીન થઈ સર્વે દર દરે. દીન એટલે ગરીબ થઈને દાસાતન ભાવે સૌ કોઈ પ્રાર્થના કરે છે. દર દરે અદ્વૈત ભાવ કો ઉર ન ઉદરે. અદ્વૈત એટલે જે એક જ પરમેશ્વર છે, બ્રહ્મ રૂપ છે, એ ભાવ હૃદયમાં નથી, પણ દ્વૈત ભાવે જે અવતારી સ્વરૂપ છે એમના આગળ પ્રાર્થના કરે છે. એટલે દ્વૈતનું ભજન કરે છે, અદ્વૈતને હૃદયમાં લેતા નથી. એટલે દ્વૈતની જ્યાં સ્થાપના થાય ત્યાં મતભેદ ઉભા થાય. અલગ અલગ અવતાર થયા તો અલગ અલગ ધર્મ ઉભા થઈ ગયા. નહીં તો જે મૂળ ચાલ્યો આવતા હોય એ જ ધર્મ ગણા, એક જ અવતાર હોય તો, પણ છતાંય એની પરંપરા જુદી અને વિચારો જુદા, એવા મતભેદો ઉભા થતા હોય છે. તો એક ઈશ્વર છે એવો અદ્વૈત ભાવ આપણામાં રહેતો નથી જ્યારે લોકો સગુણની ઉપાસના કરે છે. એમાં અનેક મતપંથો છે, બધાને ભગવાન માને તો પછી એક મત ક્યાં રહ્યો? બધા જુદું જુદું માને છે. તમારા ભગવાન, મારા આ, ત્યાં જ ભેદ પડી ગયો. એટલે અદ્વૈત પદનું કોઈ ભજન કરતા નથી. એક જ દેવના અવતાર હોય તો પણ મતભેદ ઉભા થઈ જાય છે. આગળની ચોપાઈ એમ કહે છે અદ્વૈતતા યુગ રે ન ભયા
અદ્વૈત એટલે એક જ, જે અખંડ અને અવિનાશી છે, અજન્મા છે. તો આ જગતની અંદર એક જ અદ્વૈત બ્રહ્મ હોય તો આપણે પણ બ્રહ્મ છીએ, અને જેનું ભજન કરીએ પણ બ્રહ્મ, તો આપણે એક જ છીએ. તો આપણે કોનું ભજન કરવાનું? અદ્વૈત પદનું સ્થાપન થાય ત્યાં બીજું પદ રહેતું જ નથી. એમાં આપણે પણ જુદા નથી રહેતા. એટલે પરમ ગુરુ કહે છે કે જ્યાં અદ્વૈત છે ત્યાં આપણે પણ બચી શકતા નથી. એક સમુદ્રનું પાણી હોય, એમાંથી એક જળાશય જુદું હોય તો એ બે અલગ સ્વરૂપ થયા. પણ એ જ્યારે જળાશય સમુદ્ર ભેગું ભળી જાય, એક જ સમુદ્ર થઈ જાય, પછી ત્યાં સમુદ્રનું ભજન કરનાર બીજું કોઈ રહેતું જ નથી. એમ એક અદ્વૈત ઈશ્વર કે અદ્વૈત બ્રહ્મ કહીએ તો એની અંદર આપણે અલગ રહેતા નથી. અને આપ વિના પરનો શું થાપ? જો આપણે એનાથી અલગ ન હોઈએ તો પછી બીજા કોઈ પદનું સ્થાપન આપણે કરવાનું રહેતું નથી કે આ ઈશ્વર છે. અને ઈશ્વરમાં પણ અનેક ઈશ્વર, કેટલી બધી ભ્રમણાઓ ફેલાયેલી છે. જગતનું સર્જન કરનાર સર્જનહાર એક જ છે, છતાં દુનિયામાં લોકો બધાને ભગવાન માને છે. આમાં સાચા સર્જનહારની ઓળખ થતી. હા, એની જે મહાનતા હોય, કોઈ સંત મહાપુરુષ હોય તો એને એનું સન્માન આપીને એનો આદર આપણે કરીએ. આપણે તો સંતને ભગવાન બનાવી દઈએ તો પછી એક સર્જનહારનું સ્થાપન રહેશે નહીં. ભજન કોનું કરવાનું? બધાને ભગવાન કહીશું, બધાના નામ જુદા જુદા. પછી તો જેને જે નામ હાથમાં આવ્યું એનું ભજન કરશે. અને નામ તો હશે શરીરનું, એ શરીરને લાગુ પડશે. પણ સર્જનહારનું જે ચૈતન્ય સ્વરૂપ છે એનું નામ તો એક જ હોય. તો એ એક નામને કોઈ જાણતું નથી. લોકો તો જે અવતારો થયા, પછી દેવોના હોય કે કોઈ મહાપુરુષોના, એના નામનું ભજન કરે છે. પણ એ તો એના શરીરને ઓળખવાનું નામ હતું, એના નામનું ભજન કરવાથી આપણું કલ્યાણ થશે નહીં. આપણે તો જે ચૈતન્યને અંગીકૃત જાપ હોય એનું ભજન કરીએ સમજીને, ત્યારે આપણું કલ્યાણ થાય છે. પરથાટું પૂર્વે સર્વ કોઈ. આગળ જે મહાપુરુષો થઈ ગયા, આચાર્યો થઈ ગયા, એમણે આ અદ્વૈત બ્રહ્મની અંદર બીજા પદનું સ્થાપન કર્યું છે. ઈશ્વર સહિત કહ્યા મેં સોઈ. આ જગતની અંદર જે અવતાર થયા ઈશ્વરોના, એ પદોની સ્થાપના આચાર્યોએ ભગવાન તરીકે કરી છે. પણ એક અદ્વૈતની અંદર એ સ્થાપન ઘટી શકતું નથી. આગળની ચોપાઈ એમ કહે છે, એક એક થી અદ કામલવાના ઈશ્વર તેના તે નિદાન જે જે નીચે પદ જગતની અંદર અનેક અવતારો થયા, એમાં પણ જુદા જુદા દેવો છે. બ્રહ્મા જુદા છે, વિષ્ણુ જુદા છે, મહાદેવ જુદા છે. એ સિવાય પણ ઘણા બધા દેવો છે. બધા દેવોને આપણે એક ઈશ્વર કહીશું તો એ અન્યાય થશે. કારણ કે દેવોના સ્વરૂપ જુદા જુદા છે, એની ગતિ જુદી જુદી છે. બ્રહ્મા કરતા વિષ્ણુ મહાન છે, મોટા છે. વિષ્ણુ કરતા મહાદેવ મોટા છે, એનો આર્બલ વિશેષ છે. તો એ ભેદ આપણે સમજતા નથી. એક એક થી અદકા બલવાન, એક કરતા બીજા દેવ એનાથી બળવાન છે. એ જ્યારે પુરાણની કથા સાંભળીએ ત્યારે પણ જાણવા મળે છે. એક દેવ બીજાના શરણે જાય છે, એનો મતલબ
એના કરતા એ મહાન છે, અને એનું રક્ષણ ન કરી શકે તો વળી પાછા બીજા કોઈ દેવ પાસે જાય છે. આવી કથા જ્યારે સાંભળીએ ત્યારે આપણા મનમાં ભ્રમ પેદા થાય. એક બાજુ લોકો બધાને ભગવાન કહે છે, બીજી બાજુ કથાઓ એવી આવે છે એમના શરણે જાય છે છતાં પણ એનું રક્ષણ કરી શકતા નથી. ભગવાનના ઘરમાં પણ ઝઘડો થઈ જાય એવી કથાઓ આવે છતાં આપણા ભગવાન એ આપણા દેવતાઓ છે, વિશેષ વિભૂતિ વાળા છે. તો અહીંયા પરમ ગુરુ કહે છે કે એક કરતા બીજા દેવ બળવાન છે. ઈશ્વર તેના તે નિદાન, એટલે એનો મતલબ કે જે નાના દેવ છે એનાથી જે મોટા દેવ છે એ એના ઈશ્વર થયા. આ જગતની અંદર એ રીતે લોકો ઈશ્વર માને છે. આપણા કરતા બધા દેવો તો મોટા જ છે એટલે એ આપણા ઈશ્વર. પાછા ઈશ્વરના પણ કોઈ ઈશ્વર હોય, એના કરતા જે મોટા દેવ હોય એ એના ઈશ્વર, એ એનું ભજન કરે છે. એ રીતે એક સર્જનહારનું સ્થાપન રહેતું નથી. જેમ સરકારી જે વ્યવસ્થા છે એમાં અનેક અધિકારીઓ હોય, એમાં એક નાનો માણસ હોય એના ઉપર જે કામ કરતો હોય એ એનો સાહેબ, પછી એના ઉપર એક બીજો કામ કરતો હોય એ એનું સાહેબ, એટલે બધા સાહેબ જ થયા ને. અમુક સાહેબ ના પણ સાહેબ, પણ સાચા સાહેબની કોઈ ખબર નથી જે આખા દેશનું સંચાલન કરે છે. એને એક સાહેબ કહેવાય. વડાપ્રધાન કેટલા હોય? 2-5 હોય તો સારું ના પડે લડવામાં, નિર્ણયો લેવામાં. 2-5 વડાપ્રધાન તો રાખવા જ જોઈએ અત્યારે કળિયુગમાં. એક આ બાજુ જાય દક્ષિણ ભારતમાં જાય, એક વળી ઉત્તર ભારતમાં જાય, એક વળી વિદેશમાં આટા મારે. કેટલું બધું કામ સરસ થાય. થાય કે ના થાય? એમાંય લડાઈ ઝઘડા વધે, બીજું કઈ ના થાય. સંસારની અંદર અનેક ભગવાનની સ્થાપના થઈ છે, લડાઈ ઝઘડા સિવાય કશું વધતું કોઈ ભજન ના કરે એમાં. એટલે તો પરમ ગુરુને આ વિશ્વમાં આવવું પડ્યું છે કે તમે બરાબર સમજો સૃષ્ટિની રચનાને. જગતના કર્તા કોણ છે, એમની સૃષ્ટિની રચના કેવી રીતે કરી છે, અને આ બધા જ દેવતાઓ પોતપોતાનું જુદું જુદું કાર્ય કરે છે. એટલે જે નીચે પદ છે એ જીવ ગણાય, અને જે મોટા પદ ઉપર હોય એનો ઈશ્વર ગણાય. આ રીતે જીવ અને ઈશ્વરની માન્યતા આખા વિશ્વમાં ચાલે છે, અને માનવું જ પડે ને. કોઈ નાનો દેવ હોય, ભલે દેવ હોય, આપણા માટે તો દેવ હોય એટલે આપણા માટે તો ઈશ્વર, પણ એ દેવ પાછો બીજા એનાથી મોટા દેવને પોતાનો ઈશ્વર માનશે, એના આગળ વંદન કરશે, એના આગળ વિનંતી કરશે, ક્યારેક જરૂર પડશે ત્યારે એની મદદ માંગશે. પરમ ગુરુ કહે છે આ પ્રમાણે જો જોશો તો એક અદ્વૈત મત રહેતો નથી, એક સર્જનહારનું સ્થાપન રહેતું નથી. આગળની ચોપાઈ કહે છે હે આમે નહીં કોઈ બ્રહ્મ સદેવા, છોટા મોટા સર્વે જીવ, નામ રૂપ જેને પડે, જીવપનો જઈને ગાય. તો આ બધા જે અવતારો છે, બધા દેવતાઓ છે, એમાં કોઈ પણ બ્રહ્મ નથી. બ્રહ્મ બધાથી ન્યારો છે. છોટા મોટા સર્વે જીવ, નાના દેવ હોય કે મોટા દેવ, આખર બધા જ અંશ છે. કોઈ સામાન્ય અંશ છે, કોઈ વિશેષ અંશ છે, અને વિશેષ અંશની અંદર પણ નાની મોટી વિભૂતિ વાળા છે. જેમ ભારતના એક વડાપ્રધાન છે, પણ બીજા બધા જે સંસદ સભ્યો હોય, બધા જ સંસદ સભ્ય, પણ બધા એક ન કહેવાય, બધા અલગ અલગ. દરેકને સરકારે જુદા જુદા ડિપાર્ટમેન્ટ આપ્યા હોય, જુદા જુદા ખાતા આપ્યા હોય, એ ખાતાનું જ કામ કરે. એવી જ રીતે આ બ્રહ્માંડની અંદર એક સર્જનહાર અને અનેક દેવો છે, એને માલિકે જુદા જુદા કાર્યો સોંપેલા છે. બ્રહ્માને
તો કે સૃષ્ટિના વિસ્તારનું કાર્ય સોંપેલું છે. વિષ્ણુને તો કે એને પાલન પોષણનું, કે જ્યારે અધર્મ વધે ત્યારે આ જગતની અંદર ધર્મનું સ્થાપન કરવા માટે કર્તાના નિયમ અનુસાર એ અવતાર લઈને આવે, એનું નામ પોષણ કહેવાય. બાકી જીવન તો એક માલિક જ આપે છે. શ્વાસ જે આપે છે એ કોઈ વિષ્ણુ નથી આપતા, પણ એ કૈવલ જ આપે છે. એ અધિકાર એમને કોઈને નથી આપ્યો, કારણ કે દેવોને પણ જીવન એ જ આપે છે અને બધાનું જીવન એક જ છે. એનું જીવન ક્યાંય અલગ નથી આવતું. આ બ્રહ્માંડની અંદર સોહમ પ્રાણ છે, સોહમ શ્વાસ, એ તો બધે વ્યાપક એક જ છે. અહીં કોઈ દેવ આવે તો એ જ ઓક્સિજન થી જીવે, જે ઓક્સિજન થી આપણે જીવીએ. એના માટે કઈ જુદો કઈ ઓક્સિજન હોતો નથી. એ તો વીઆઈપી લોકો બધું જુદું રાખે. પણ આ બ્રહ્માંડની અંદર અમુક વ્યવસ્થા તો છે એ બધાના માટે સરખી છે. એટલે નાના મોટા જે બધા દેવતાઓ છે એને કર્તા માલિકે જુદું જુદું કાર્ય સોંપેલું છે. સૂર્યને શું કામ સોંપ્યું છે? તો પ્રકાશ આપવાનું. એ પછી બીજું કોઈ કામ કરે, પણ એના કામમાં ક્યાંય ચૂક પડે નહીં. કોઈ દિવસ મોડો ઉઠતો અને આપણું કોઈ નક્કી, મોજ આવી જાય તો મોજ આવી જાય પછી, હે એવું કામ છે. જ્યારે એનું કામ નિયમિત છે, ટાઈમસર અસ્ત થવાનું, ટાઈમસર ઉદય થવાનું. ખરેખર નિયમથી આપણે જીવીએ તો બહુ જ મોટો લાભ છે. મનુષ્ય માટે પણ શાસ્ત્રોએ નિયમ બનાવ્યા છે. ઉઠવાના, ખાવા પીવાના, બેસવાના, પહેરવેશના બધા જ નિયમ છે. કોણ જાણે? ભગવાન જાણે. આપણે તો વાતો કરવાનું જાણીએ. નરેન્દ્ર મોદીને સલાહ આપીએ તો આપણે આપીએ, પણ આપણે શું કરવાનું એને આપણને ખબર નથી. આપણે આપણા ચોપડા વાંચવા જોઈએ, આપણને ઉપયોગી હોય ને એવા. નરેન્દ્ર મોદીની સલાહ આપવાની આપણે જરૂર નથી. ગામના એકવાર સરપંચ તો બની જઈએ, પછી ખબર પડે કે ગામ કેમ ચાલે છે. 5 લોકોને સંભાળીએ, 5 જ્ઞાતિને ભેગા કરીને રાખીએ, ત્યારે ખબર પડે કે દેશનું સંચાલન કેમ થાય. બુદ્ધિ સલાહ આપવાનું બધાને આવે, શિખામણ આપવાની જ છે ને, કરવાનું તો કઈ જ નથી ને. કોઈને કશું કહેવાનું સહેલું છે, એક નાનકડું કામ કરવાનું બહુ અઘરું છે. એટલે કરીને બતાવવાનું છે સારું કામ. તો અહીંયા દરેક દેવોને જુદું જુદું કાર્ય આપ્યું. ચંદ્રને એનું કામ આપ્યું છે, ઇન્દ્રને એનું કામ આપ્યું છે. ઇન્દ્ર વરસાદનું જ કામ કરે તો વરસાદનું જ કરે. ઇન્દ્ર સ્વર્ગનો રાજા છે, પાછો વિલાસી ખરો. એટલે ભોગ વિલાસમાં પણ અનર્થો ઘણા કરે છે. એટલે દેવો એ દેવ છે, પણ ઇન્દ્રને ભગવાન બનાવી દઈએ તો એ અયોગ્ય છે. ચંદ્રને પણ ભગવાન નહીં કહી શકાય, કારણ કે જ્યારે ઇન્દ્ર ગૌતમ ઋષિની જે પત્ની છે અહલ્યા, એના રૂપથી પ્રભાવિત થયો, ત્યારે એ ષડયંત્રની અંદર સામેલ થવા માટે ચંદ્રને કહ્યું કે તું મારો મિત્ર છે ને મને મદદ કર, કે તું થોડી વાર અસ્ત થઈ જા. એટલે ઋષિને એમ થાય કે રાત્રિ પૂરી થઈ ગઈ, એટલે ઋષિ નાવા જાય, એટલે હું પછી એમની પત્નીનો સંપર્ક કરું. એ પ્રકારે ચંદ્રએ એની મદદ કરી તો ભગવાન કહેવાય? સર્જનહાર ક્યારેય કશું પ્રપંચ કરતા નથી, એ આ વિશ્વમાં પણ આવતા નથી. એટલા સમર્થ છે કે જગત એને બનાવ્યું છે, પણ એમની દ્રષ્ટિ માત્રથી આ જગત ચાલે છે. જગત પક્ષનું કાર્ય બધું દેવો કરે છે, ઇન્દ્રિયનું કાર્ય ઇન્દ્ર કરે. અહીંયા આત્મા ના આવે. આંખ જોવાનું કામ કરે, આત્માને અહીંયા આવવાની જરૂર ન પડે. હાથ એનું લેવા મૂકવાનું કામ કરે, ત્યાં આત્મા ન જાય. આત્મા એના સ્થાને રહી શરીરને ચેતન કરે, એટલે શરીર કામ કરે. એમ સર્જનહાર આખા વિશ્વને ચેતન કરવાનું કામ કરે છે, અને પોતાની જાણ એ બધા જ અંશો સાથે જોડાયેલી છે. એની જાણ બહાર કોઈ અંશ નથી, અને એની ચેતના વગર કોઈ ચાલી શકતા નથી. જીવન દોરી એમના હાથમાં છે. એટલે આપણે કહીએ છીએ ને કે કોઈ પણ માણસ ગમે ત્યાં ખોટું કરે અંધારામાં, તો પણ ભગવાન જાણે કે
તો કે આપણી જીવન દોરી એના હાથમાં છે. શ્વાસ ચાલુ છે તો કામ કરીએ છીએ. શ્વાસ પૂરો થઈ ગયા પછી તમે ગમે તે ખોટું કરો ને તો ભગવાન જાણે, કારણ કે શ્વાસનો જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી માલિક બધું જાણે છે. એટલે સર્જનહાર સૌથી ન્યારા છે. અહીંયા દેવોને જુદા જુદા કામ સોંપેલા છે. એ પ્રમાણે દેવો કાર્ય કરે છે. તો પરમ ગુરુ કહે છે કે એમાં કોઈ બ્રહ્મ નથી. બ્રહ્મ તો બધાનું જીવન છે. છોટા મોટા સર્વે જીવ બધા જીવ જ કહેવાય. દેવો છે મોટા છે, આપણે નાના છીએ. આખર આપણા જેવું એનું તો જીવન છે ને. વિચાર કરશો તો દેવોના જીવનમાં અને આપણા જીવનમાં કઈ લાંબો ફરક નથી. તમારા ઘરે ડખા થાય એવા એના ઘરે પણ થાય છે. તમે જે પિયર ચાલ્યા જાવ એમ એ પણ પિયર ચાલ્યા જાય. બોલો, એવું બને છે ત્યાં. એના તમે પુરાણ વાંચો તો આપણા જીવનમાં ને એના જીવનમાં ફરક શું? એ ગ્રહસ્થી છે, તમે ગ્રહસ્થી છો. એટલે નામ રૂપ જેને જહાં પડે, જ્યાં નામ છે રૂપ છે તો આપણા જેવા એનું નામ છે ને આપણું નામ છે. એમનું શરીર છે ને આપણું શરીર. ખાલી ભેદ એટલો છે કે એમનું થોડું વિભૂતિ વાળું શરીર છે તો એની જવાબદારી પણ મોટી હોય ને. નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ ઉપર છે તો આપણા જેવા જ નહીં, પણ મોટા પદ ઉપર બેઠા છે એટલે મોટા તો ખરા પણ જવાબદારી મોટી નહીં. હવે 9 વાગ્યા સુધી ઊંઘી રહેતો ચાલે કે ના ચાલે? પાકિસ્તાન વાળા રહેવા દે કશું? પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન વાળા આવી જાય. એટલે કેટલું સજાગ રહેવું પડે ત્યારે આ દેશ ચાલે છે. વાતોથી ચાલતો હોય ને તો આપણે બધા ચલાવી શકીએ, પણ કરવું પડતું હોય છે. એક નાનકડું ઘર ચલાવીએ છીએ તો પણ ખબર પડે છે કે ઘર કેવી રીતે ચાલે છે. તો અહીંયા નામ અને રૂપ જ્યાં હોય એ જીવ પણ જઈને ત્યાં અડે, એને જીવ દશા લાગે છે. જ્યાં સગુણ સાકાર સ્વરૂપ છે, તત્વોનું શરીર છે, ત્યાં જીવ પણ લાગે. એટલે બધા જ દેવો આ સૃષ્ટિની રચનામાં આવી જાય છે. એટલે આપણાથી મોટા હોય એટલે આપણે એનો આદર કરીએ છીએ, પણ એને આપણે સર્જનહાર કહી શકાય. એમણે આ જગતનું સર્જન કર્યું છે. આગળની ચોપાઈ કહે છે, હે જીવ જોતા તો સર્વે જીવોનો તમે વ્યવહાર જોશો ને, પુરાણો વાંચજો, એની અંદર જે કઈ એમની લીલાનું વર્ણન આવશે એમાં કેટલો પણ વ્યવહાર જીવ દશાનો આવશે. જે એક બે વાત પરમ ગુરુએ આગળના અંગમાં બતાવી કે રામચંદ્રજી વનમાં ગયા પણ રાવણ સીતાનું હરણ કરી ગયો કપટ કરીને, પણ રામને ખબર પડી સીતાજી તો લઈ ગયો. ત્યાર પછી રામ એના વિયોગમાં રડે છે. જેમ તમારે આ એવું બને તો તમે શું કરો? રડો કે બીજું કઈ? તો પછી જીવ દશા થાય કે ના થાય? એમ કે છે જીવ જોતા તો સર્વે જીવ અંશ દ્રષ્ટિ વિચાર કરે અને એનો વ્યવહાર જોશે તો બધા જીવમાં જ આવે છે. કોઈ સર્જનહારમાં આવતા, સર્જનહાર પછી બધા જ અંશ છે. ભેદ એટલો કે દેવ છે ને આપણે માનવ છીએ. આપણે નાના છીએ, એ મોટા છે. એ પ્રમાણે આપણે આદર કરી શકીએ. પણ જેટલા દેવ છે બધાને આપણે સર્જનહાર કહીશું તો બહુ મોટો અન્યાય થઈ જશે. માનો મોટું કુટુંબ હોય, એમાં કેટલા બધા ભાઈઓ હોય આપણા કાકા બાપાના, અને પછી માનો કે પેઢી આગળ વધી બધા ભાઈઓ જ કહેવાય કે ના કહેવાય કુટુંબના. તે બધાને પછી લોકો બાપા કહી દે તો કે આ બધા મારા બાપા.
એવી સ્થિતિ સંસારમાં થઈ છે. મૂળ એક પિતા હોય જેની બધી પ્રજા હોય, પણ એ મૂળ પિતાને ભૂલીને જગતના જીવો, આજે બધા દેવો છે, આપણા મોટા ભાઈઓ છે, એને આપણે માલિક માનીએ છીએ. પણ પરમ ગુરુ કહે છે કે જીવ જોતા તો સર્વે જીવ, લક્ષ્ય તો કૈવલ એક પીવ. પણ એક લક્ષ્ય દ્રષ્ટિથી જોઈશું, એક જ પીવ કૈવલ છે, સર્જનહાર છે, જેનું લક્ષ્ય લઈને પરમ ગુરુ આવ્યા છે, જેની ઓળખાણ કરાવવા માટે આવ્યા છે. બ્રહ્મવેતા કર્તવથી અલગ. આ જગતની અંદર ઘણા મહાન પુરુષો થઈ ગયા જે જીવ દશામાં નથી આવતા, એક બ્રહ્મ ભાવની અંદર અદ્વૈત ભાવમાં જીવ્યા છે. એમણે આ જગતની અંદર એક અદ્વૈત બ્રહ્મની સ્થાપના કરી, પછી બીજા કોઈ ઈશ્વરનું સ્થાપન કર્યું. એક બ્રહ્મ છે, એક પરમેશ્વર છે. તો બ્રહ્મવેતા પુરુષો હતા, એ બ્રહ્મ ભાવમાં જીવતા હતા. એને પરમ ગુરુએ જીવ દશાના ગણ્યા નથી. શુદ્ધ સનાતન વર્તે સલામ. એ તો શુદ્ધ સનાતન ભાવથી જ વ્યવહાર કરતા હતા. કોઈનામાં સ્ત્રી પુરુષનો ભેદ પણ એનામાં રહ્યો નહોતો. એ બ્રહ્મવેતા પુરુષો છે જેનામાં આકારનો વિકાર નહોતો, નામનું કોઈ આવરણ નહોતું. એ બધું જ બ્રહ્મરૂપ માનતા હતા. ત્યારે ચૈતન વ્યવહારથી વર્તમાન કરતા હતા. એક ચૈતન દ્રષ્ટિથી બધું જોતા હતા. તો એક બ્રહ્મ રૂપ જેને દેખાય, એ બ્રહ્મને જે સમજે, એ બ્રહ્મવેતા પુરુષો છે. અહીંયા વાતો બ્રહ્મની કરે, પણ સ્થાપના તો પાછી દ્વૈતની જ હોય. સંપ્રદાયવાદ પણ હોય, જ્ઞાતિવાદ પણ હોય, ધર્મવાદ પણ હોય. અનેક વાદમાં વાદ વિવાદ કરતા હોય, છતાં વાતો બ્રહ્મની કરે. પણ જે બ્રહ્મવેતા પુરુષો થયા, એમના માટે ન કોઈ હિન્દુ, મુસલમાન, યહૂદી, પારસી, ખ્રિસ્તી કોઈ ભેદ જ નહીં. એક બ્રહ્મ જ સર્વત્ર છે. કબીર સાહેબે આવરણ તોડ્યું હતું કે કોઈ હિન્દુ નથી, કોઈ મુસલમાન નથી, બધા એક જ પરમેશ્વરના સંતાન છે. એવું સ્થાપન કબીર સાહેબે કર્યું છે. પછી હિન્દુ હોય કે મુસલમાન, જે જે અંધશ્રદ્ધાઓ હતી એ બધાને તોડવાનું કામ કબીર સાહેબે કર્યું છે. એટલે તો અહીંયા પરમ ગુરુ આગળ કબીરજીનું વર્ણન પણ કરે છે. આગળની ચોપાઈ એમ કે છે, તેને જીવ મે ગણિયા નથી, આવે તેને કૃપે ગતિ, લખા કબીર આદે જગલા, અહમ બ્રહ્માસ્મિ તેને જીવમાં ગણ્યા નથી. જે બ્રહ્મવેતા પુરુષો થયા, એમણે કોઈ અલગ અલગ ઈશ્વરોનું સ્થાપન કર્યું નથી. એક જ બ્રહ્મને માનતા હતા. એટલે બ્રહ્મ એટલે પછી આપણા શરીરમાં એનો અંશ પ્રાણ છે, એ એક જ પ્રાણની સાધના કરતા હતા. એક બ્રહ્મ પરમેશ્વર છે, એનું જ ભજન કરતા અને બધું જ બ્રહ્મરૂપ માનતા. હવે તેને કહું તે કહી, અખા કબીર આદ્ય જેટલા, અખા અને કબીરની આદ્ય લઈને જેટલા પણ બ્રહ્મવેતા પુરુષો થયા છે, અદ્વૈત બ્રહ્મનું સ્થાપન કર્યું છે. ઈશ્વર એક બ્રહ્મ છે, સર્વત્ર સચરાચર વ્યાપક છે. અયમ બ્રહ્મ અસ્મિ તેટલા, એ અયમ બ્રહ્મ અસ્મિના ભાવથી વર્તમાન કરતા હતા કે આપણે બધા જ બ્રહ્મરૂપ છીએ. તો પછી માયા રહેતી નથી. આપણે તો માયામાં ડૂબેલા હોય એમ પાછા એમ માને કે હું બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. પણ એ આપણો ભ્રમ છે. આપણે બ્રહ્મને જાણતા નથી, છતાં એમ કે છે કે હું બ્રહ્મ છું. આપણે બધું જ બ્રહ્મરૂપ દેખાય તો કોઈના પ્રત્યે મતભેદ, મનભેદ, કોઈ ભેદ રહેતો નથી. શરીરનો ભેદ પણ રહેતો નથી.
આપણે તો શરીરના આવરણમાં રોકાયેલા છીએ. તો અહીંયા અખા અને કબીર આદિ જેટલા બ્રહ્મવેતા પુરુષો થયા, અહમ બ્રહ્મસ્મી નું જેણે સ્થાપન કર્યું છે, અહમ બ્રહ્મસ્મી પોતાને માનતા હતા, એ જીવ દશામાં રહ્યા નથી. એમણે જીવ દશાનું વર્તમાન કર્યું નથી. જ્યારે અવતારો થયા એમણે જીવ દશાનો વ્યવહાર કર્યો છે. છતાં પણ જગતના જીવોએ એમને ઈશ્વર તરીકે સ્થાપિત કર્યા છે. તો આગળ પરમ ગુરુ કહે છે, એના રૂપ કે માનવને એ દુઃખ લાગે કહીએ નહીં જીને, અખા કબીર કબીર અને અખા ભગતની આદ્ય લઈને અનેક બ્રહ્મવેતા પુરુષો થયા છે. પણ બધાનું આપણે જો નામ લઈશું તો એ શક્ય નથી. કારણ કે કદાચ 5 ના નામ લઈએ અને બીજાના કોઈના રહી જાય તો ઘણીવાર આપણે જેવું થાય એવું એમાં પણ થાય ને. આપણે ઘણીવાર કોઈનું નામ લેતા રહી જઈએ તો એને દુઃખ લાગે છે કે મેં પૈસા આપ્યા છતાં મારું નામ લીધું. એમ આમાં યાદી જો આખી બનાવે તો કોઈને કોઈ કહેવા વાળા દુનિયા હોય કે આ મહાપુરુષના નામ લીધા ને આ મહાન હતા એનું નામ ના લીધું. એટલે પરમ ગુરુએ એમાં જ કહી દીધું કે જે બ્રહ્મવેતા પુરુષો થયા છે જીવ દશામાં ગણ્યા નથી, એ આ જગતના વ્યવહારથી અલગ છે. એમણે એક અદ્વૈત બ્રહ્મનું સ્થાપન કર્યું છે. જો કે એમણે કર્તાની ઓળખ નથી કરી, પણ એની જીવ દશાનું સ્થાપન પણ નથી કર્યું. અને એક વાડા જુદા નથી પાડ્યા. એક ઈશ્વર એટલે બધાના એક જ ઈશ્વર, એની અંદર કોઈ ભેદ રહેતો નથી. જ્યારે અખા કબીર બરના તે માણ, અખા અને કબીરનું નામ કેમ લખ્યું એ પ્રશ્ન તો થાય પાછો. એકનું નામ લીધું, બીજા બધાનું લીધું. અખા અને કબીરનું નામ એટલા માટે લીધું છે કે જે બ્રહ્મવેતા પુરુષો થયા એમણે અદ્વૈત બ્રહ્મનું સ્થાપન કર્યું. પણ કબીર સાહેબે અને અખા ભગતે એ બ્રહ્મની પાર, 4 વેદની પાર એમણે રસ્તો નવો પાડ્યો છે. 4 વેદની પારનું એમણે વર્ણન કર્યું છે, એમની ગતિ આપી છે. વેદ શિર પાડી વાટ, વેદની પાર કોઈ ગયું નથી. તો આ 2 મહાપુરુષો એવા છે કે જેમણે વેદથી આગળ રસ્તો બનાવ્યો છે. આગળનું એમણે જ્ઞાન આપ્યું છે કે અહમ બ્રહ્મસ્મિ કહેતા હતા એની જગ્યાએ હું ચૈતન્ય છું એ અંશ પદનું સ્થાપન કર્યું છે. હું બ્રહ્મ નથી, બ્રહ્મનો અંશ નથી, પણ આ શરીરને ચલાવનાર ચૈતન્ય અંશ છું. એ અંશ પદનું સ્થાપન કર્યું છે. તો અખા ભગતનું સાહિત્ય વૈદિક કહેવાય છે, બહુ ઉત્તમ સાહિત્ય છે. અખા ભગત એક કવિ તરીકે પ્રખ્યાત છે, કારણ કે એણે ઘણી બધી કવિતાઓના રૂપમાં છપ્પાઓ લખ્યા છે અને આ જગતના જીવોને બોધ આપ્યો છે, અંધશ્રદ્ધાઓનું ખંડન કર્યું છે. અખાના કાવ્યો આપણે ભણવામાં આવે છે. કદાચ યાદ હોય કે ના હોય ખબર નહીં. અખો અને કબીર એ સમકાલીન છે. આજથી 500 વર્ષ પહેલા એ થઈ ગયા. અખાની જન્મભૂમિ અમદાવાદ જિલ્લાના કોઈ ગામની અંદર છે અને પછી અખા ભગત અમદાવાદની અંદર રહ્યા છે. અખા ભગત જાતીય સોની હતા, એ સોનીનું કામ કરતા. પણ એના જીવનમાં એને થોડા દુઃખદ અનુભવો થયા કે બાળપણની અંદર જ એમની માતા ગુજરી ગઈ. ત્યાર પછી
એમને કોઈ બેન નહોતી એટલે કોઈ ધર્મની બેન માની. ધર્મની બેન માની પોતે જાતે સોની હતા અને બેનને સરસ મજાનો એક દોરો બનાવી આપ્યો સુવર્ણનો ભેટમાં. પણ બેનને કઈ વિશ્વાસ ના આવ્યો એટલે કોઈ બીજા સોની પાસેથી જોઈ ચેક કરાવી લાગે. જોતા બરાબર સોનાની છે ને, કારણ કે આ તો ભાઈ સગોની એટલે. જ્યારે અખા ભગતે એ ધર્મની બેન માની હતી એટલે સગી બેન કરતા પણ વિશેષ. નહીં તો સગી બેન ના હોત તો એને કે સોનાનો ચેન આપવાની જરૂર ના પડે. પણ એ ચેન જયારે તૂટી ગઈ ત્યારે પાછી અખા પાસે આવી જોયું તો અખાને ખ્યાલ આવી ગયો કે આ કોઈ જગ્યાએ ચેક કરેલી છે ને તો આ તૂટે નહીં. એટલે બેનને એના ઉપર વિશ્વાસ નતો ત્યારે અખાને પણ એના ઉપર વિશ્વાસ ઉઠી ગયો. એટલે ઘરમાં વિષમ પરિસ્થિતિનો સામનો કરવામાં એને સંસાર તરફથી વૈરાગ થઈ ગયો. ઘરમાં કોઈ ન્યાય ન મળે, કોઈ આપણા ઉપર વિશ્વાસ ન રાખે ત્યારે આપણને સંસાર ખોટો લાગે છે. અને એ જ રીતે મહાપુરુષે સંસારને જૂઠો ગણ્યો છે. આ જગતનો જે જૂઠો વ્યવહાર છે ને એ જ સંસાર જૂઠો છે, પણ જો સાચો વ્યવહાર છે એ સંસાર સત્ય છે. સંબંધો વિશ્વાસના જોડાયેલા છે, વિશ્વાસથી. પણ વિશ્વાસ જ્યારે તૂટે છે ત્યારે માણસને સમાજમાંથી વિશ્વાસ ઉઠી જાય છે. પછી એમ કહેવાય છે ભક્તિના માર્ગે મળે છે. પછી તો ઘણા બધા સંતોને મળે, કોઈ ગુરુને મળે છે, ગુરુમાં એને દગો થયો, એમાંય ખોટા મળી જાય અને એના પર વિશ્વાસ ન કરે. એટલે અમદાવાદથી એવો કાશી ગયા, ત્યાં આ રીતે ઘણા ગુરુઓ પાસે ફર્યા, દુઃખદ અનુભવો થયા. પછી ફરતા ફરતા એક બ્રહ્મજ્ઞાની મહાત્મા હતા બ્રહ્માનંદ કરીને, એમના પાસે ગયા અને એમણે કહ્યું કે મને આપનો શિષ્ય બનાવો. પણ એમ કહેવાય છે બ્રહ્માનંદ સ્વામીએ ના પાડી. કયા કારણથી ના પાડી એ સમજાયું નહીં. એટલે અખા ભગતે તો બ્રહ્માનંદ સ્વામીના જ્ઞાન દ્વારા એમને નિર્ણય કર્યો, એમના આચરણથી, કે બસ આજ મારા ગુરુ છે. એટલે મનથી એમણે માની લીધા. ગુરુ એ ન સ્વીકાર્યા પણ એમને ગુરુ તરીકે માની લીધા. અને ખરેખર મનથી જે કોઈ ગુરુને માની લેશે તો પરોક્ષ રીતે પણ ગુરુની શક્તિ એનું કામ કરે છે. જેમ એકલવ્ય દ્રોણાચાર્યને ગુરુ માન્યા, એમણે એને શિષ્ય તરીકે નહોતું સ્વીકાર્યો, છતાં પણ એને શસ્ત્ર વિદ્યા આવડી ગઈ. એવી જ રીતે અહીંયા બ્રહ્માનંદ સ્વામી એમના શિષ્યને ઉપદેશ આપે છે. ત્યારે અખા ભગત જે છે એનું પૂર્વ નામ તો કંઈક જુદું છે, અક્ષય કુમાર કે એવું કંઈક નામ હતું, એમાંથી અખો થઈ ગયું. અક્ષય નો મતલબ આખો, અખે, જેનું ખે ન થાય અખે, એમ અક્ષય જેનો ક્ષય ન થાય. એટલે સારાંશ તો એક જ છે. તો અખા ભગત એની ઝૂંપડી પાછળ આવી અને છુપાઈને સાંભળતા હતા. રાતની કથા ચાલતી હોય પણ દિવાલ પાછળ બેસીને કોઈ સાંભળે શું ખબર પડે? છુપાઈ નું સામે આવીને કોઈ અહીંયા સાંભળવા તૈયાર છે ને. ભક્તિની ભાવના તો કેવી હોય, છુપી રીતે પણ બોધ મળી જાય તો ચોરીને પણ લોકો બોધ ગ્રહણ કરે છે. એવી જિજ્ઞાસા પ્રગટ થાય ત્યારે કલ્યાણ થાય છે. કે પરાયણી કથામાં જઈએ કલ્યાણ ના થાય, જવું પડશે એટલે કલ્યાણ નહીં થાય. જ્યારે તમારામાં જિજ્ઞાસા છે કે મારે કલ્યાણ માટે મારે સત્સંગમાં જવું છે, મારે બોધ લેવો છે, ન આપે તો પણ આપણે ગ્રહણ કરવું છે, ત્યારે કલ્યાણ થાય છે. તો સાંભળતા સાંભળતા રોજ સાંભળવા આવે. એક દિવસ બ્રહ્માનંદ સ્વામી એમના ખાસ શિષ્યોને છેલ્લા પ્રહરમાં આખી રાત્રિ બોધ આપતા. આવી ભાવનાઓ હતી, આખી રાત ભજનો ચાલતા. આપણે તો ટાઈમથી વધારે બેહાય, આ ભવાય હોય તો વળી 2 કલાક કાઢીએ, બાકી આમ ભજનનો અમારો ટાઈમ થાય એટલે ઘડિયાળ આમ જ જોવાનું, ઘડિયાળ આમ જોઈને ભજન કરવાનું. ટાઈમ થયો
આપણે ભજન જ નહીં કરવાનું, ઘડિયાળ સામે જ જોઈને કામ કરવાનું કે આપણે ભજનમાં બેઠા છીએ, આપણે ઉપાસનામાં બેઠા છીએ. ટાઈમ ઉપર ચાલવાનું, આ મોડું જરાય ના થવું જોઈએ, સ્પીડમાં ચાલવાનું. મોડું થઈ જાય ને, એમ છે કે આજે કંઈક જવું છે વહેલું, એટલે ગાડી પછી થોડી સ્પીડમાં મૂકી જાય. તો અહીંયા છેલ્લા પ્રહરમાં બ્રહ્માનંદ સ્વામી એના શિષ્યોને વેદનું રહસ્ય સમજાવે છે. અને એ રહસ્ય જયારે સમજાવે છે ત્યારે છેલ્લો પ્રહર હતો, એટલે શિષ્યો તો બધા જોકા ખાતા હતા. એવું થાય ને પછી આ છેલ્લો પ્રહર ચાલે એટલે પછી ઊંઘ આવવાનું ચાલુ. કથાને 4 પ્રહર હોય, 15 મિનિટ સુધી પહેલો પ્રહર હોય, 15 મિનિટ પછી બીજો પ્રહર શરૂ થાય, એના પછી અડધો કલાક પછી ત્રીજો પ્રહર શરૂ થાય, અને ચોથા પ્રહરમાં પછી ઊંઘ શરૂ થાય. પણ ચોથા પ્રહરમાં એ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપતા હતા અને બધા શિષ્યો છે ને ઊંઘે ચડેલા. એટલે બ્રહ્માનંદ સ્વામી તો આંખો બંધ કરીને ઉપદેશ કરતા હતા, એમ ખબર નહીં આ ચેલા શું કરે છે. પણ એ ઉપદેશ અખા ભગતે શ્રવણ કરી લીધો અને કથા પૂરી થયા પછી અખા ભગતે બ્રહ્માનંદ સ્વામી એમના શિષ્યને પૂછ્યું કે મેં તમને માયાથી પરનો ઉપદેશ આપ્યો, તમને કેટલો સમજાયો? પણ કોઈ તો કહે સમજાયો હોય તો કે ને, ઊંઘમાં જ જતો રહ્યો હોય બધો. પછી પાછળથી અવાજ આવ્યો, તમે જો કહેતા હોય તો હું કહું. અખા ભગત કે અવાજ આવ્યો એટલે બ્રહ્માનંદ સ્વામી તો દોડીને બહાર ગયા. જોયું તો યુવાન ઉભો છે, બેઠો નથી, ઉભો છે, કથા સાંભળે છે પણ ઉભો છે, મતલબ જાગૃત છે. બે અર્થ થઈ શકે ઉભા રહેવા. જાગૃત છે તો એને ખબર પડી ગઈ કે ખરેખર આ જ સાચો સેવક છે. પેલા બધાને પૂછ્યું એ તો બધા ઊંઘતા હતા, અને આમને પૂછ્યું તો એને બધી જ ખબર હતી. પછી એમણે વાસ્તવિક એને દીક્ષા આપી, એમને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યું. એવા યથાવત આ ગુરુની કસોટીમાં સફળ થયા હતા. કબીર સાહેબનું જીવન ચરિત્ર પણ અદ્ભુત છે, એ પણ પરમ જ્ઞાની છે. એનું સાહિત્ય પણ જ્ઞાન માર્ગની અંદર શ્રેષ્ઠ પ્રકારનું છે. અખા ભગત અને કબીરનું વર્ણન પરમ ગુરુએ કર્યું છે કે જેમણે 4 વેદની પાર રસ્તો પાડ્યો છે. માટે એ બંને મહાપુરુષો શ્રેષ્ઠ છે. તો એ બે મહાપુરુષોએ જગતમાં જે કામ કર્યું, એક તો ઉપાસના માર્ગની અંદર જે અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓ હતી એને તોડવાનું કામ કર્યું. એટલે પરમ ગુરુએ કહ્યું કે આ બે જે મહાપુરુષો થઈ ગયા ને એને મારું અડધું કામ કરી નાખ્યું. એટલે મારે બહુ મહેનત પડશે, કારણ કે ઘણું બધું કામ તો પ્રાથમિકમાંથી કરી દીધું છે. એટલે પરમ ગુરુના જ્ઞાનનો પણ વિરોધ કરનારા ઓછા થઈ જાય, કારણ કે કબીરજીએ કહ્યું હોય એટલે લોકો પછી માન્ય કરે. પરમ ગુરુએ એનાથી પણ આગળ કર્તા પદનું સ્થાપન કર્યું છે. દુનિયાના બધા લોકો સમજી નથી શકતા, અને કાં તો જીવ દશામાં વર્તમાન કરતા હોય એટલે પછી એ છોડીને આ વસ્તુ સ્વીકારે. સત્ય હોય તો પણ જીવ દશા હોય ત્યાં સુધી સાચી વાત સમજાતી નથી, અને કદાચ સમજાય તો એ પોતે પકડ્યું છે, છૂટતું નથી. એ પણ જીવ દશા છે કે આ જગતના સર્જનહાર એક છે એનું સત્ય સ્થાપન આ વિશ્વની અંદર પરમ ગુરુએ કર્યું છે. આગળ દિવ્ય પરમ ગુરુ 5મા અંગની અંદર જે બોધ આપે છે, બ્રહ્મવેતા જ્ઞાની દર્શિકો, તો આપણે પુનઃ કથામાં શ્રવણ કરીશું. આજની કથા શાંતિભાઈ બાબરભાઈ પટેલ પરિવારની હાર્દિક ભાવનાથી આજે રાખવામાં આવી. પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે, અને વિશેષ આપણો પરિવાર પરમ ગુરુની સેવામાં ઉપસ્થિત હોય છે. અને આજે કઈ બાધા હશે એટલે આજની ગુરુ કથા રાખી છે. બસ આપણે હવે છે ને બહુ સહજતાથી ચાલવાનું. 5 જણા આવે તો 5, 10 આવે તો 10, પણ આપણો ક્રમ ચાલે. જેને લાભ જોઈએ એ લઈ જાય, બાકી બધા ઊંઘી જાય. મનુષ્ય જીવન જો ચૂકી ગયા તો સમજવાનો જીવન આપણું સંપૂર્ણ નિષ્ફળ છે. પરમ ગુરુએ આ બાબતમાં લખ્યું છે કે ખરેખર એ જ મનુષ્ય છે જે જાગે છે, ભગવાનનું ભજન કરે છે, જે જાગે છે મનુષ્ય છે. બાકીની ગણતરી પ્રાણી પશુ પંખીની અંદર થઈ જાય છે. મનુષ્ય શરીર ખરું,
પણ વાસ્તવિક મનુષ્ય તે છે જે જાગૃત છે. એટલે આપણે થોડું જાગૃત રહેવાનું છે કે જેના દ્વારા આપણને મળેલું મનુષ્ય જીવન સફળ થઈ જાય. નહીં તો આપણું જીવન માત્ર શરીર સુખ માટે જ વીતી જશે. તો પ્રાણી પશુ પંખી પણ પોતાનું જીવન નિર્વાહ કરે છે. એટલે આત્મકલ્યાણ કરવા માટે આ શરીર મળ્યું છે. આત્મકલ્યાણ કરવા માટે આપણે કંઈક પુરુષાર્થ કરવો જોઈએ. પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે, પરમગુરુના આશીર્વાદ છે. આ સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. અસ્તુ સત્ય સાહેબ. आज स्वराष्ट्र में सर्वदा की जय. स्वामी महाराज की जय. कृष्ण कुमार साधु महाराज की जय. नारायणदास महाराज की जय. रघुदास महाराज की जय. गोविंदास महाराज की जय. रामदास महाराज की सिद्धदास महाराज की श्रीदास महाराज की धर्मदास महाराज की सब संतान की सब देवन की ज्ञान संप्रदाय की कथा सत्संग गुणावती का